નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું મારી ચેનલમાં। હું છું રાજેશ અને તમે જોઈ રહ્યા છો અમરીશ ફૂડ વર્લ્ડ। તો ચાલો મિત્રો, વિડીયો શરૂ કરીએ। લગ્ન પ્રસંગમાં સૂકા વાલનું શાક તમે અનેકવાર ખાધું હશે, પરંતુ આ તો શિયાળાની સિઝન શરૂ થઈ ગઈ હોય અને લીલા વાલ જ્યારે માર્કેટમાં આવતા હોય ત્યારે આ શાક ખાવાનું કેમ ચૂકાય। મિત્રો, એકદમ સરળ રેસીપી છે। આપણે આજે બનાવીએ લીલા વાલનું શાક। એના માટે આપણે વાલને પહેલાં કુકરમાં બાફી લેવાના છે। વાલ ડૂબે એટલું પાણી એડ કર્યું છે, અડધી ચમચી હળદર અને અડધી ચમચી મીઠું। હવે આ લીલા વાલને એક વિસલ વાગે એટલા જ બાફવાના છે અને ખૂબ જ સરસ અને સોફ્ટ થઈ જશે। અને એ દરમિયાન આપણે થોડો મસાલો પણ બનાવી લઈએ। તો એના માટે આપણે આદું, લસણ અને લીલા મરચાંને દરદરો ભૂકો કરી લેવાનો છે, એટલે કે ખાંડી લેવાનું છે। અને આ મસાલો, ખાંડેલો મસાલો સ્વાદમાં ખૂબ જ સરસ લાગે છે, એટલે આપણે આમાં મિક્સરનો ઉપયોગ નહીં કરીએ। આ રીતે દરદરું ખાંડી લેવાનું છે। હવે આપણે નોનસ્ટિક પેનને ગેસ ઉપર ગરમ મૂકશું। એમાં એડ કરીશું 2 ચમચા તેલ। આ શાકમાં તેલ થોડું વધારે નાખશું તો ખૂબ જ સ્વાદિષ્ટ બનશે। અને અડધી ચમચી રાઈ, અડધી ચમચી અજમા અને અડધી ચમચી હિંગ અને આપણે જે દરદરો મસાલો ખાંડ્યો છે એ મસાલો પણ એડ કરીને ગેસની ફ્લેમને ધીમા તાપે આ બધું સાંતળી લેવાનું છે। મિત્રો, શિયાળામાં લીલા શાકભાજી જ્યારે માર્કેટમાં આવતા હોય ને ત્યારે વધારેમાં વધારે લીલા શાકભાજીનો ઉપયોગ કરવો જોઈએ। ત્યારે આપણે પનીરના કે એવા શાક આપણે બનાવીને નહીં ખાવાના, કેવળ લીલા શાકભાજીનો જ શાક ખાવાના। એમાં ઘણા બધા પોષક તત્વો હોય છે, વિટામિન્સ હોય છે। તો આ બાફેલા વાલને આપણે અંદર એડ કરી દીધા છે। ખૂબ જ સરસ સુગંધ આવી રહી છે, કારણ કે આપણે અંદર લીલો મસાલો પણ એડ કર્યો છે। હવે આપણે થોડા સૂકા મસાલા એડ કરી દઈએ। સ્વાદ મુજબ લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર, મીઠું આપણે અગાઉથી એડ કરેલું છે, એટલે લાસ્ટમાં આપણે સ્વાદ ચેક કરીને જરૂર પૂરતું મીઠું એડ કરીશું। અને મિત્રો, વાલનું શાક જ્યારે બનાવીએ ને ત્યારે એમાં ખટાશ અને તીખાશ આ બે વસ્તુનું ખાસ બેલેન્સ કરવું જોઈએ, તો જ આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે। હવે આપણે એને ઢાંકીને 5 મિનિટ માટે બરાબર કૂક કરી લઈએ। 5 મિનિટ થઈ ગઈ છે। હવે ખોલીને બરાબર જોઈ લઈએ અને હવે એડ કરીએ આંબલી અને ગોળ। આંબલી અને ગોળનો પલ્પ જે મેં અગાઉથી બનાવી રાખેલો હતો એને આપણે લગભગ 2 ચમચી જેટલો એડ કરવાનો છે, કારણ કે મિત્રો આમાં ખટાશ અને ગળપણ અને થોડું તીખું, તો જ આ વાલનું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે અને વારંવાર ખાવાનું મન થાય છે। થોડો સ્વાદ આપણે ચેક કરી લઈએ। મને લાગે છે કે થોડું મીઠું એડ કરવું પડે એમ છે, એટલે આપણે મીઠું પણ એડ કરી દઈએ, જેના કારણે આપણા આ શાકનો સ્વાદ બરાબર બેલેન્સ થઈ જાય। થોડું આ શાકને રસાવાળું બનાવવાનું છે, અને જો તમારે ઘાટો રસો બનાવવો હોય તો ધીમા તાપે આ શાકને વધારેમાં વધારે ઉકાળી લેવાનું છે। તો મિત્રો, આપણું લીલા વાલનું શાક તૈયાર થઈ ગયું છે। ખૂબ જ સ્વાદમાં ચટપટું શાક, જે તમે પૂરી, રોટલી, પરોઠા કે બાજરાના રોટલા સાથે એન્જોય કરી શકો છો। અને મિત્રો, એકવાર તમે આ રેસીપીથી તમે બનાવજો, ખૂબ જ સ્વાદિષ્ટ બનશે અને તમે મને કોમેન્ટ કરી જણાવજો। મિત્રો, લાઇક કરવામાં બિલકુલ કંજૂસી કરશો નહીં। હું જે રીતે વિડીયો બનાવવામાં મહેનત કરું છું તો એ રીતે તમે લાઇક પણ છૂટથી કરજો। તો આપણે એને થોડું લસણથી ગાર્નિશ કરી લઈએ। વાહ, ખૂબ જ સરસ આપણું વાલનું શાક તૈયાર છે। તો મિત્રો, મળતા રહીશું નવા નવા વિડીયો સાથે। જય હિન્દ, જય ગુજરાત।